જ્યારે મિની કુંભ સરકારે જાહેર કર્યો અને આ મેળો ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય એની નાનામાં નાની ચિંતા થાય, એની ઘણા દિવસોથી બેઠક આયોજન ચર્ચાઓ થતું, પણ જ્યારે આજે અંતિમ આયોજન અંતિમ બેઠક અને સાથે સાથે જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદીપન વાજા સાહેબ તેમજ અમરેલીના ધારાસભ્ય અને સરકારના મંત્રી અને જુનાગઢના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, તો આ ડમરૂ યાત્રાનું શું વ્યવસ્થા રહેશે, ક્યાંથી શરૂ થશે અને મહાઆરતી જ્યારે ભવનાથ મહાદેવ મંદિરની માનનીય ડેપ્યુટી સીએમ શ્રી કરવાના હોય ત્યારે આ સંપૂર્ણ યાત્રાનું નિરીક્ષણ આ તમામ ટીમે કરેલું છે અને જરૂરી સૂચનાઓ આપેલ છે. જ્યારે આખરી હોફ જ્યારે ચાલતી હોય, જ્યારે હવે મેળો 11 તારીખે શરૂ થનાર હોય, સવારે ધ્વજા ચડવાની હોય, ત્યારે માત્ર ને માત્ર 3 દિવસ આડે હોય, તો આમાં સારું અને વ્યવસ્થા ખૂટતી હોય શું થઈ શકે એના આયોજન માટે આજે કલેક્ટર ઓફિસ ખાતે બેઠક પણ થઈ સાધુ સંતો અને ઉતારા મંડળની ઉપસ્થિતિમાં. ત્યારબાદ તમામ રૂટનું પણ નિરીક્ષણ આ મંત્રીશ્રીઓ દ્વારા કરવામાં આવેલું, જરૂરી સૂચના આપવામાં આવેલી છે.